નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને. યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા તરફ ગુજરાત રાજ્ય સરકાર આગળ તો વધી રહી છે અને તેની સાથે ગઈકાલે ફાઇનલ રિપોર્ટ જે સુપરત કરવામાં આવ્યો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાથે કેબિનેટમાં મંજૂરી પણ મળી ગઈ છે અને જે માર્ચના લાસ્ટ વીકમાં આઈ થિંક 24 કે 25 માર્ચની આસપાસ તેને જે બિલ જે રજૂ પણ કરવામાં આવશે વિધાનસભામાં તેવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે અને બિલ લાવવાની જે તૈયારીમાં તો અત્યારે જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે અલગ અલગ મુદ્દાઓ પણ તેમાં છે. અલગ અલગ સમુદાયોના જે અલગ અલગ નિવેદન પણ સામે આવી રહ્યા છે અને સાથે જ્યારે યુસીસીની વાત કરવામાં આવે તો ક્યાંક જે કહેવાય કે આદિવાસી સમાજને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હતો, જેમાં તેમની પરંપરા અને ઓળખનો ક્યાંક પ્રશ્ન જોવા મળતો હતો, તો બીજી બાજુ સ્વાયત્તાની બાબત પણ ક્યાંક જોવા મળતી હતી. તો હવે ક્યાંક તેને લઈને પણ હવે શું ફેરબદલ જોવા મળશે કે કેમ? સાથે એક જે અત્યારે તો જોવા જઈએ તો કાયદાકીય પ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્રનું ભારણ પણ ઘટશે તેવો પણ એક દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ યુસીસી અત્યારે તો બદલાવ કેવી રીતના લાવશે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, નિપુણ ભટ્ટ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે, સાથે જ એડવોકેટ હાસિમ કુરેશી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ મુસ્લિમ અગ્રણી પણ છે. જી આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. જયવંતભાઈ, યુસીસીની વાત કરીએ છીએ આપણે. યુસીસીને લઈને જે અત્યારે ચર્ચાઓ તો જે જોવા મળી રહી છે છેલ્લા ઘણા વખતથી એક બાબત જોવા મળતી હતી કે ના યુસીસી લાવવામાં આવશે અને હવે જે પ્રમાણે વિધાનસભાના અંતિમ જે સત્રમાં તેની ઉપર ચર્ચા વિચારણા થશે ને તે બિલ લાવવાની પણ જે તૈયારી અત્યારે તો જે બતાવવામાં આવી છે. સૌથી પહેલાં તો આપ તેને આ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે બદલાવનો એક કાઉન્ટડાઉન જે શરૂ થયું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે, શું કહેશો? ખૂબ જ આવકાર્ય બાબત છે અને ઘણા વખતથી એટલે ઘણા વર્ષોથી દાયકાઓથી સ્વતંત્રતા કાળથી આ વસ્તુ પછી એ વિલંબિત હતી અને અનિર્ણિત હતી. એટલે જયારે હિન્દુ કોડ આવ્યો એ સમયે જે બાબા સાહેબે આંબેડકરે પણ આ વસ્તુ કીધેલી હતી કે સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ, પરંતુ મુસ્લિમોના દબાણમાં એ પછી આવ્યું નહીં અને એ પછી સતત એક ડર રહ્યા કર્યો કે જો આ વસ્તુ લાવશે તો એમને નહીં ગમે. જ્યારે કે ગોવામાં આ કાયદો છે ઓલરેડી કેટલાય વર્ષોથી, એટલે ગોવા સ્વતંત્ર થયું એ પછીથી સતત એનો અમલ થયો જ છે અને કોઈને કઈ તકલીફ નથી. એટલે વાત એ છે કે આ દેશમાં અપરાધિક કાયદા બધા માટે સમાન હોય તો લગ્ન અને વારસાના કાયદા કેમ બધા માટે સમાન ન હોય? આજે દાખલા તરીકે હું વાત કરું કે ગુજરાત હાઈકોર્ટનો મને યાદ છે કે લગભગ એ કેસ ગુજરાત હાઈકોર્ટનો જ હતો, જેમાં એક બીએસએનએલમાં કામ કરતા મહિલા એમણે એમના પતિ ગુજરી ગયા અને પછી કોઈ એમના સાથી સાથે પ્રેમમાં પડ્યા અને મુસ્લિમ હતા, એની સાથે લગ્ન કર્યા. તો એમની દીકરીઓએ વારસો માંગ્યો હતો તો ના પાડવામાં આવી, કારણ કે એ મુસ્લિમ બની ગયા હતા અને મુસ્લિમ કાયદા પ્રમાણે દીકરીને વારસો ન મળે, જ્યારે કે હિન્દુ કાયદા પ્રમાણે મળે છે. તો ક્યાંક તમારે સમાનતા હોવી જોઈએ. એ જ રીતે લિવિનની વાત છે તો લિવિનમાં હિન્દુમાં માન્યતા હોય, પરંતુ પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયમાં તમે જાઓ તો એક એવો કેસ આવ્યો હતો જેમાં હિન્દુ યુવક હતો ને મુસ્લિમ યુવતી હતી, મુસ્લિમ યુવક હતો ને હિન્દુ યુવતી હતી ને એને સુરક્ષા માંગી હતી. તો કોર્ટે એવું કીધું કે ઇસ્લામમાં સેક્સ લગ્ન પહેલા મંજૂર નથી તો તમને સુરક્ષા ન મળી શકે. તો એ પ્રમાણે એને એટલે કે લિવિન પણ માન્ય નથી, જ્યારે કે હિન્દુમાં તો લિવિનમાં વારસો એટલે કે સંતાન થાય તો પણ એને જે પુરુષ હોય એનો વારસો છે મળે છે. તો આ પ્રકારના જે કઈ વિસંગતતાઓ આપણને જોવા મળે છે, કારણ કે હવે આંતરપંથીય લગ્નો બહુ વધી ગયા છે. ત્યારે તમે શું કરશો વારસાનું, અને એ બધું નક્કી કરવું બહુ જરૂરી બની ગયું છે. અને આને આપણે હું તો કહું છું કે ગુજરાતમાં લાવવામાં આવ્યું, એ પહેલા ઉત્તરાખંડમાં લાવવામાં આવ્યું, હજી ગુજરાતમાં એની પર ચર્ચા થશે અને આમાં કોઈ પણ પ્રકારની એ ન રહી જાય છટકબારી અથવા તો કોઈને કોઈ પ્રશ્ન ન રહે, એ પ્રમાણે આનો લાવવામાં આવે અને એનો ચુસ્ત અમલ કરવો બહુ આવશ્યક છે.
બિલકુલ હાસિમજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો યુસીસીને અત્યારે તો ગુજરાતમાં જે અમલવારી જોવા મળી રહી છે તેને લઈને? તો સૌથી પહેલા તો મને એક બેનિફિટ એવું છે કે હું અહીંયા ઘરની ઓફિસમાં છું હમણાં, રમજાન માસ છે એટલે. તો અહીંયા મારી પાસે કોન્સ્ટિટ્યુશન છે અને ફોર ધ બેનિફિટ ઓફ અવર વ્યુઅર્સ હું આર્ટિકલ 44 જો વાંચું તો એની જે લેંગ્વેજ છે આર્ટિકલ 44 ની, એમાં એવું લખ્યું છે કે ધી સ્ટેટ શેલ એન્ડેવર ટુ સિક્યોર ફોર ધી સિટીઝન્સ a uniform civil code throughout the territory of India. The state આ 44 માં જે છે ઇટ્સ અ યુનિયન ઓફ ઇન્ડિયા, નોટ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ક્યું? શા માટે? કે થ્રુ આઉટ ઇન્ડિયા માટે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો છે, નોટ ફોર સ્ટેટ્સ. અને બીજું કે ફોર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, નોટ ફોર ગુજરાતીઝ, રાજસ્થાની, પંજાબી, મારવાડી, એમના માટે નહીં. નહીં તો એક સ્ટેટ બીજા સ્ટેટ માટે ડિસ્ક્રિમિનેટિવ થશે. ત્યાં એક માણસ બીજા સ્ટેટમાં જતો રહેશે કે ભાઈ મને અહીંયા મારો ધર્મ પાળવાની કે મતલબ એમાં પર્સનલ પાળવાની જાહેરાત નથી તો હું બીજા સ્ટેટમાં જઈને રહીશ. તો આ તો ડિસ્ક્રિમિનેશન છે કે તમારે ઇન્ડિયામાં યુનિફોર્મિટી તમે ડિસ્ટર્બ કરી રહ્યા છો કે એક સ્ટેટમાં યુનિફોર્મ સિવિલ કોડ છે અને બીજામાં નથી, તો ઇટ સેલ્ફ ઇઝ નોટ યુનિફોર્મ. તો યુનિફોર્મિટી ક્યાંથી જળવાઈ રહી? તો યુનિફોર્મ સિવિલ કોડ ઇઝ ફોર ધ એન્ટાયર કન્ટ્રી, ફોર હોલ ધ નેશન, નોટ ફોર ધ સ્ટેટ્સ. હવે જ્યાં સુધી આ લોકો કન્કરન્ટ લિસ્ટનું જે ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે કે ભાઈ એમાં પાર્ટ શેડ્યુલ 7 ના જે આપણા લિસ્ટ છે જેમાં કોમ્પિટન્ટ છે સ્ટેટ ગવર્મેન્ટની લો બનાવવાની, તો એવી રીતની છે કે એમાં એ લોકોને સબ્જેક્ટ પડે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જો બનાવે, ધીસ ઇઝ માય ઇન્ટરપ્રિટેશન, તો આ લોકો એને એમેન્ડ કરવાની સ્ટેટ વાઇઝ સત્તા હોય છે થોડી ઘણી. જેવી રીતે આઈપીસીમાં એમેન્ડમેન્ટ કર્યા છે સ્ટેટ ગવર્મેન્ટે, સીઆરપીસીમાં ઘણી ગવર્મેન્ટે કર્યા છે, લો એન્ડ ઓર્ડરનું સબ્જેક્ટ સ્ટેટ ગવર્મેન્ટનું હોય છે એટલે સીઆરપીસીમાં પણ એમેન્ડમેન્ટ સ્ટેટ વાઇઝ થયા છે. તો એવી રીતના એ છે તમારા માટે આખું યુનિયન સિવિલ કોડ બનાવવાની સત્તા નથી, બીકોઝ એ કોન્સ્ટિટ્યુશનલ તમે ચેન્જીસ લાવી રહ્યા છો. એના માટે કોન્સ્ટિટ્યુશનની આખી એક કોમ્પિટન્ટ બોડી બનાવવી પડે. જે આપણું કોન્સ્ટિટ્યુશન ફ્રેમ થયું એ વખતે જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી જે હતી એવી રીતની એક એસેમ્બલી પાછી બનાવવી પડે, એક્સપર્ટ ત્યાં આવે, એની ઉપર ચર્ચા થાય, પબ્લિક એટ લાર્જનું ઓપિનિયન લેવામાં આવે અને જ્યાં સુધી 100% કન્સેશન્સ ના થાય આખા સિટીઝન્સ ઓફ ઇન્ડિયામાં, નોટ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ કાસ્ટ, ક્રીડ એન્ડ રિલિજિયન, ત્યાં સુધી તમે આ વસ્તુને ટચ ના કરી શકો. આ સ્ટેટનું એ સબ્જેક્ટ જ નથી, એટલા વાસ્ટ સેન્સમાં નથી. નેરો સેન્સમાં તમે કરી શકો છો કે એમાં ઓલરેડી સેન્ટ્રલ ગવર્મેન્ટે કોઈ યુનિફોર્મ સિવિલ કોડ બનાવ્યો હોય અને એમાં કઈ સ્ટેટ વાઇઝ તમે થોડું ઘણું એમેન્ડમેન્ટ કરવું હોય તમે કરી શકો, પણ યુ કેન નોટ ઇમ્પોઝ અપોન ધીસ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ઓન એન્ટાયર ઇન્ડિયા. આર દે સ્ટેટ ગવર્મેન્ટનો સવાલ કરું છું કે આ થ્રુ આઉટ ઇન્ડિયામાં એપ્લાય કરી શકે છે? નો. ધ યુનિયન સિવિલ કોડ, ધ યુનિફોર્મ સિવિલ કોડ વુડ બી ફોર ધ એન્ટાયર નેશન એન્ડ ફોર ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, નોટ ફોર ગુજરાતી, રાજસ્થાની, મારવાડ, પંજાબી કે કાશ્મીરી. તો કાઇન્ડલી કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ. અને આ એક લોનો મુદ્દો છે આખું. તો કન્ટ્રી માટે જો લાગુ કરવામાં આવે તો તમને કોઈ વાંધો નથી ને? તો કન્સેસન્સ લેવી પડશે. જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન ફ્રેમ થયું એ વખતે આખું ડિબેટનું પોઝિશન આ જ હતી. આને શા માટે હમણાં બાકાત રાખ્યું છે કે ભાઈ હાઈકોર્ટમાં ઇંગ્લિશ લેંગ્વેજ હશે, એમાં જ આર્ગ્યુમેન્ટ થશે, પણ પેસેજ ઓફ ટાઈમ તમે રિજનલ લેંગ્વેજ ત્યાં લાવી શકશો. આજ સુધી હાઈકોર્ટમાં રિજનલ લેંગ્વેજ આપણે ઇન્ટ્રોડ્યુસ નથી કરી કારણ કે માહોલ સાજગાર નથી. આપણે એ લેંગ્વેજ બાયપાસ નથી કરી શક્યા. ઘણી બધું વસ્તુ છે કે પ્રાઇવેટ સેક્ટરમાં જે પબ્લિકની જે છે પાર્ટનરશિપ એ હોવી જોઈએ, એ શા માટે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા? આ વસ્તુને લઈને શા માટે બેસી ગયા છો? એટલા માટે કે તમને ફેવરેબલ છે કોમ્યુનલ જે મુદ્દો લેવા માટે અને વોટ બેંક માટે. તો આ મુદ્દાને ટચ કરતા પહેલા જે બીજા મુદ્દાઓ જે છે એજ્યુકેશન ઉપર, સોશિયલ જસ્ટિસ ઉપર, ઇક્વલ તમે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર બધા લોકોને રાખો છો, પેલા લોકોને એ એમનો અધિકાર આપો ફંડામેન્ટલ રાઇટ્સ એમ્પ્લોયમેન્ટમાં ગવર્મેન્ટને. અને બીજા મુદ્દા જે છે કે જે નેચરલ રિસોર્સિસ છે જેનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, ધીઝ આર ધી પ્રિન્સિપલ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આર નોટ બાઇન્ડિંગ ઓન ધ કોર્ટ. કોર્ટમાં એને તમે ઇમ્પ્લિમેન્ટ ના કરાવી શકો, પરંતુ આ તો એક ગાઈડિંગ ફેક્ટર છે ફંડામેન્ટલ રાઇટ ઓફ પ્રોટેક્શન માટે, કે ફંડામેન્ટલ રાઇટ જે છે એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીની એમાં વ્યૂમાં તમે જોઈ શકો છો, પણ નોટ એન એબ્સોલ્યુટ રાઇટ. આમાં તમારે જે છે સ્ટેટ ગવર્મેન્ટે એટલી સત્તા નથી કે એટલા દૂર સુધી જઈ શકે. એટલે જો અત્યારે હાલ તો બધા સમુદાય માટે કોઈ એક કાયદો લાવવામાં આવે તો અત્યારે હાલ સ્ટેટ ન લાવી શકે, તમે એમ કહી રહ્યા છો? એક સમુદાય માટે અહીંયા સવાલ એવો છે કે
અંડર આર્ટિકલ 12 ધ સ્ટેટની ડેફિનેશન છે. એઝ અ લોયર હું એવું કહું છું કે આ આર્ટિકલ 44 માં લાગુ પડતી નથી. સ્ટેટ વર્ડનો અર્થ જ આર્ટિકલ 44 એવું છે કે યુનિયન ઓફ ઇન્ડિયા. અને જ્યાં સુધી સ્ટેટનો સવાલ છે, સ્ટેટ એમેન્ડમેન્ટ કરી શકે છે ઘણા બધા લોમાં, જેમાં એ લોકોને જે લિસ્ટ 2 માં અને કન્કરન્ટ લિસ્ટમાં જે રાઇટ્સ આપ્યા છે એ પ્રમાણે લોકો એમેન્ડમેન્ટ કરી શકે છે કોઈ પણ વસ્તુને. એ કે સપોઝ કે ભાઈ કોઈ એવો પ્રોવિઝન અંદર મૂકવામાં આવ્યો કે જેનાથી કોઈ પણ કોમ્યુનિટીને પ્રોબ્લેમ હોય તો સ્ટેટ ગવર્મેન્ટને ત્યાં જે મેજોરિટી કે માઇનોરિટી કોમ્યુનિટી છે એને ધ્યાનમાં રાખીને એ માઇનોર એમેન્ડમેન્ટ કરી શકે છે. પણ હું નથી સમજતો કે સ્ટેટને એટલા બધા વાસ્ટ પાવર છે કે આખા ઇન્ડિયા માટે કોઈ લો બનાવી શકે. અને કારણ કે ફોર ધ એન્ટાયર કન્ટ્રી હાઉ દે કેન એનેક્ટ such kind of legislation? They are incompetent for that. આસિમભાઈ, તમે જે રીતે એમ કહો છો કે ના એક કોમ્યુનિટીની બાબત છે, તો આમાં ક્યાંક આદિવાસી એટલે કે જે ટ્રાઇબલ સેક્ટર હતું તેમણે પણ કહ્યું હતું કે ના એમાં નહીં આસિમભાઈ એમણે પણ એમ કહ્યું હતું કે ના આમાં પણ અમારા જે પરંપરા છે, અમારા જે ધાર્મિક હકો છે એમને અત્યારે તો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો એ વખતે પણ તેમણે ચર્ચા કરી હતી, દરેકનું સોલ્યુશન પણ આવ્યું હતું. તો આસિમભાઈ, તમારે પણ ચર્ચા કરવી જોઈએ ને તો પછી એ વખતે પણ ચર્ચાનો સવાલ એવો છે કે જ્યાં સુધી આ સ્ટેટ ગવર્મેન્ટે જે પણ કમિશન બનાવેલું એમાં તો એમને જે રિપોર્ટ આવી છે એમાં એમનો ઘણો અપોઝ થયો છે. મુસ્લિમ કોમ્યુનિટી તરફથી લગભગ અપોઝ થયો છે. હું સમજુ છું કે આપણી બીજી કોમ્યુનિટી તરફથી પણ અપોઝ થયો હશે, કારણ કે આવો નોટ અ પાર્ટિસિપન્ટ ટુ ધેટ, બીકોઝ વી આર વેરી ક્લિયર કે ધીસ ઇઝ નોટ ધ સ્ટેટ સબ્જેક્ટ એઝ પર અવર બિલીફ. સો you see, already we are being governed by the uniform civil laws, be it a contract law, એવિડન્સ એક્ટ, સીપીસી, સીઆરપીસી, આઈપીસી, બધામાં આપણે યુનિફોર્મ જ છીએ. અને જ્યાં સુધી આ પર્સનલ લોનો સવાલ છે, ધીસ ઇઝ ઓલ્સો યુનિફોર્મ. બધી કોમ્યુનિટીને સરકાર યુનિફોર્મ રીતે બધાને પોતાના પર્સનલ લો આપવામાં આવે છે. તો ધીસ ઇઝ ઓલ્સો ધ સ્ટેટ ઇઝ મેન્ટેનિંગ ધ યુનિફોર્માલિટી. એમાં પણ યુનિફોર્મ જ છે આખું આ સ્ટેટ. જે હા, તો એ ક્યાં નથી છે ત્યાં. પણ જ્યારે તમે જે યુનિફોર્મ કોડની વાત કરો, જ્યાં તમે પોર્ટુગીઝની વાત કરી ગોવાની, તો ગોવામાં પેલું પોર્ટુગીઝનું 1867 નું એક લો એપ્લિકેબલ છે, સિવિલ લો. એ લોકો એનાથી ગવર્ન થાય છે. હવે આપણે અહીંયા 7 સિસ્ટર જે છે ઈસ્ટ ઇન્ડિયા આપણું આખું, એ ત્યાંના જે 7 સ્ટેટ છે ત્યાં સ્ટેટ ગવર્મેન્ટ ટચ કેમ નથી કરતી? They will not allow them. Why they are being excluded from that? Why the tribal community has been excluded from that? તો આ તો તમે પછી સિટીઝન ઓફ ઇન્ડિયામાં ઇક્વાલિટી નથી. અમુક સ્ટેટ તમે બહાર મૂકી રહ્યા છો, અમુક કાસ્ટ તમે બહાર મૂકી રહ્યા છો, તો આમાં તમારી યુનિફોર્મિટી નથી. તો હાઉ યુ કેન એનેક્ટ સચ કાઇન્ડ ઓફ પ્રોવિઝન? ઓકે એટલે ક્યાંક સવાલ અત્યારે એ છે કે અલગ અલગ માત્ર અમુક જગ્યાએ જ અમુક વોટ બેંકને લઈને અત્યારે તો આ નિર્ણય જે લેવામાં આવી રહ્યો હોય તેવું ક્યાંક અત્યારે બાબત છે. નિપુણભાઈ, આપ પણ આ યુસીસીને લઈને શું કહેશો? આમાં વાત તો એટલી જ છે કે ગુજરાત સરકારે જેમ ઉત્તરાખંડ સરકારે પહેલ કરી એવી રીતે ગુજરાત સરકારે હવે પહેલ કરી અને એમાં યુસીસી નો કાયદો લાવી રહ્યા છે. માર્ચ મહિનાના અંતિમ સત્રમાં વાત થઈ, એમ ચર્ચા થશે ને કાયદો આવશે. ખરેખર આવો જ જોઈએ. જનરલ વસ્તુ એવી છે કે ભાઈ આટલું બધું બોલી ગયા, પણ તમે જે પ્રશ્ન કર્યો કે ખરેખર આવે આ કાયદો લાગુ થાય તો તમને આવકાર્ય છે કે નહીં, નથી તો ના પાડો અને આવકાર્ય છે તો આ પાડો. પણ આમ તેમ ફલાણું પૂછડું રાજ્ય સરકાર નહીં લાવી શકે. અરે રાજ્ય સરકાર લાવે છે, પહેલ કરે છે. જો ઉત્તરાખંડની અંદર આવ્યું, ઉત્તરાખંડમાં જેને વિરોધ કરવો હતો, જેને જે કરવું તો એ બધું કર્યું. હવે ગુજરાત સરકારની અંદર કંઈ પણ કોઈ વાતચીત હશે તો વિધાનસભામાં પણ એની ચર્ચા થશે અને કાયદો આવશે તો કાયદો બધાના માટે લાગુ પડે. જ્યારે લાભ લેવાનો હોય ત્યારે કાયદો બરોબર છે, જ્યારે પર્સનલની વાત આવી જાય ત્યારે શરિયતના કાનૂનનો આડ લાવવાની કે અમારા શરિયતના કાનૂન આ નથી કહેતા એટલે અમે આ ન કરી શકીએ. એટલે આ રીતે બે મોઢાવાળી વાત ન કરાય. એક જ મોઢાની સ્પષ્ટતાથી વાત કરાય કે કાયદો કોઈ પણ ઘડાય છે એના માટે ઘણા બધા પહેલુઓ કામ કરી રહ્યા છે. ઘણા બધા વિષયો, ઘણા બધી એવી પૂર્વ જે ઘટનાઓ ઘટી હોય એના આધારે આવું ઘણું બધું થઈ રહ્યું છે અને એમાં કંઈક સરળતા ઊભી થાય, કાનૂની રૂહે પણ કઈ સરળતા ઊભી થાય, જે અરજદાર છે એને લાભ મળે. આ રીતે સરકાર દરેકને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કાયદાનું ઘડતર ઘડવામાં આવે છે અને યુસીસી આવે છે એ આવકાર્ય છે અને વર્ષોની માંગ હતી. એ માંગ સરકાર લાવી રહી છે. સરકારને ખૂબ અભિનંદન. ઓકે, એટલે તમને લાગે છે નિપુણભાઈ કે ના આ જે કાયદો અત્યારે તો આવશે તો તેનાથી સમાજમાં ઘણા બધા બદલાવ આવશે? તેમ ચોક્કસ ઘણા બધા બદલાવો આવશે અને ઘણા બધા જે વર્ષોથી જે પીડાઈ રહ્યા છે અમુક વિષયોને લઈને, જેમ જયવંતભાઈએ કીધું કે કોઈ લિવિંગ રિલેશનશિપમાં રહેતા હોય એના સંતાન
એના દ્વારા સંતાન ઉત્પન્ન થયું તો સંતાનને પ્રોપર્ટીમાં લાભ મળવો જોઈએ કે નહીં? એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. એટલે એ પ્રશ્નોને લઈ કોઈના છૂટાછેડા થયા તો એ સંતાનનું શું? તો આવા બધા પ્રશ્નોને લઈ અને સરળ એ કાયદો બને તો એનાથી સરળતા રીતે એને લાભ મળી શકે. ઓકે, જયવંતભાઈ, જે હાસિમભાઈએ ક્યાંક કહ્યું કે જો આ કાયદો લાવવો જ હોય તો પછી કેમ માત્ર અત્યારે તો ગુજરાતમાં લાવવાની વાત છે, આખી કન્ટ્રીમાં અત્યારે તો જો લાવવામાં આવે. સાથે જે એમણે સેવન સિસ્ટર્સનો પણ જે ઉલ્લેખ કર્યો એ ત્યાં પણ લાવો ને, કેમ અત્યારે માત્ર અહીંયા ખાલી વોટ બેંકને લઈને જ અત્યારે તો આ જે કાયદો લાવવામાં આવતો હોય ને તેવી પણ એક બાબત એમણે કહી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? પણ વોટ બેંકની બાબત નથી, આ મુસ્લિમ મહિલાઓની પણ વાત છે. આ 3 તલાકનો કાયદો આવ્યો ત્યારે પણ આ કટ્ટરવાદીઓએ એટલો જ વિરોધ કર્યો હતો. શાહબાનો કેસ આપણને યાદ છે, અને 2019માં જયારે 3 તલાકનો કેસ લાવ્યો ત્યારે પણ આ પ્રકારના કુતર્કો થયા જ હતા. અને જે 44 કલમની વાત છે તો એમાં સ્ટેટ લખ્યું છે, એટલે સ્ટેટ એટલે રાજ્ય એવું નથી, પણ ઓવરઓલ સરકારની વાત છે, દેશની વાત છે. અને આપણે ત્યાં ગોવામાં ઓલરેડી લાગુ જ છે, તો શું ગોવામાંથી કાઢી નાખવો? એટલે એ પ્રશ્ન નથી. આજે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે આપણે કન્સેન્સસ મેળવવાનું છે. 3 તલાક કર્યું તો એમને નથી કર્યું, આપણે કન્સેન્સસ મેળવતા ગયા, ડિબેટ કરતા ગયા. ટીવીમાં પણ ડિબેટ થઈ, સેમિનારોમાં પણ ડિબેટ થઈ. આવી રીતે ડિબેટ કરીને આપણે કન્સેન્સસથી આગળ વધીએ છીએ. આપણે કોઈ થોપતા નથી. ઇસ્લામિક દેશોમાં જે રીતે થોપવામાં આવે છે બધું, એવું આપણે ત્યાં નથી. આપણે યુએઈમાં હમણાં લઘુમતીનો રજીસ્ટ્રેશન મેરેજનો કાયદો આવ્યો, બાકી ત્યાં લઘુમતીની શું સ્થિતિ છે આપણને ખબર છે. એટલે કહેવાનો અર્થ એ છે કે કન્સેન્સસ મેળવવું આવશ્યક છે, પણ હા, તમે દરેક વ્યક્તિની તો કન્સેન્સસ ન પણ હોય. એ દરેક વ્યક્તિને ચોર હોય તો એ થોડો એમ કે ચોરી વિરુદ્ધ કડક કાયદો લાવો, બળાત્કારી હોય તો એ થોડો એમ કે બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો લાવો. એ તો નહીં જ કે. એટલે બધા જ 100% ક્યારેય સંમત નહીં હોઈ શકે. અને બીજી વાત એ છે કે ટ્રાઇબલને કેમ આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, પૂર્વોત્તર ભારતને કેમ બાકાત રાખવામાં આવ્યું છે? તો એનું બંધારણમાં એવું કીધું છે, 5મું શિડ્યુલ જે છે અને 6થું શિડ્યુલ છે એ આદિવાસીઓની સ્વાયત્તતા અને જેની રીતો રિવાજ છે એને પેલું કરે છે, સંરક્ષણ આપે છે. એટલે એને પણ પેલું માનવું પડે, અને એના કારણે એને બાકાત રાખવામાં આવે છે. બીજું કે અત્યારે જે પરિસ્થિતિ થઈ ગઈ છે, એ પરિસ્થિતિ એટલી બધી ઉલઝાયેલી છે ને એમાં જે આખું પંથાંતરણનો ખેલ ખેલવામાં આવે છે, લવ જિહાદ કરવામાં આવે છે, આ બધા જે વસ્તુ થઈ રહી છે, તો એના કારણે તમે એક તરફ એમ કહો કે ભાઈ ના, અમે ક્રિમિનલ બધા કાયદાથી માન્ય રાખશું, પણ પર્સનલ કાયદા અમારા અલગ. તો એ તો અલગતા વાત થઈ ગઈ ને આખી. એને માત્ર મુસલમાનો કેમ વિરોધ કરે, ક્રિશ્ચિયનો કેમ વિરોધ નથી કરતા? તો એ વાત એ છે કે તમારે જે સ્વીકારવું પડશે, દેશમાં તમે રહેતા હો તો ધીમે બધા જ સમાનતા વાળું થાય. બધાના માટે પર્સનલ લો નથી, જે ભાઈ કહી રહ્યા છે કે બધા માટે પર્સનલ લો છે, કોમન જ છે, એવું નથી. બધાનું અલગ અલગ છે. તો ક્યાંક તો તમારે સમાન વસ્તુ લાવવી પડશે ને. આજે પંથીય લગ્ન થતા હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે ભાઈ દીકરાનો પંથ કયો રહેશે, તો પિતાનો રહેશે કે માતાનો રહેશે? તો આ ઘણી બધી બાબતો વારસાને લગતી જે પ્રશ્નો ઉદ્ભવે, તો એને તમારે નક્કી કરવું પડશે કે માતાનું જે હવે તો માતા પણ હિન્દુ યુવતી પરણતી હોય છે મુસલમાન યુવકમાં મોટા ભાગે, તો એ નોકરી કરતી હોય તો એનો વારસો કોને મળશે? એની દીકરીને મળશે કે નહીં? હિન્દુઓમાં તો મળે છે, મુસલમાનમાં નથી મળતો. તો એ પણ નક્કી કરવું પડશે કે શું કરશું. અને લિવિનના વધી ગયા છે કાયદા, તો આમાં પ્રસ્તાવ એવો છે કે સરકારને જાણ કર્યા વગર લિવિનમાં નહીં રહી શકાય. તો એ પણ તમારે એ પણ આવશ્યક છે ને. એ તો મુસલમાનો નહીં લાગુ પડે છે. આજે મુસલમાન યુવકો કે યુવતીઓ લિવિનમાં નથી રહેતા એવું તો થોડું છે. એ લોકોને પણ એના મા બાપની આ પીડા છે જ. તો ક્યાંક તમારે સમાન તો લાવવું જ પડશે. તમે જે રીતે કહી રહ્યા છો સેવન સિસ્ટરની તમે જે વાત કરી, અને બીજી બાજુ જે અલગ અલગ જે શું કહેવાય કે કોમની પણ વાત કરી, તો તેમાં જે આદિવાસીની મેં જે પ્રમાણે કહ્યું ટ્રાઇબલમાં કે લોકોની પરંપરા, ઓળખ અને સ્વાયત્તાની બાબતના કારણે તેમને છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ જે અત્યારે તમે જે કહ્યું સેવન સિસ્ટર, ત્યાં પણ અત્યારે તો ક્યાંક એવી પરિસ્થિતિ છે. યુસીસીમાં અત્યારે સમાનતાની વાત અત્યારે તો જોવા મળી રહી છે, તો પછી કેમ તમને અસમાનતા જ માત્ર દેખાય છે હાસિમભાઈ? જો આ આપણે બધી વાત કરી, જે ટ્રેડિશન જે છે, રૂઢી રિવાજ,
અને આપણી પરંપરાઓ, these are the part of laws under Article 12 of Constitution. તો જ્યારે તમે એક ટ્રાઇબલ કોમ્યુનિટીની વાતને સન્માન આપી રહ્યા છો કે લોકોની કઈ પરંપરાઓ છે, રૂઢી છે, તો આ રૂઢી ઇસ્લામમાં પણ છે, નિકાહ છે, એ તલાકનું જે કાનૂન છે, હેરિટેજ આપણે જે વારસાઈનું જે કાનૂન છે, એ બધી ઇસ્લામની પરંપરાઓ છે. દે આર બાઉન્ડ બાય ધેર પરંપરા, અને એની ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. કારણ કે આપણે ત્યાં આપ હિન્દુ રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા છો, આપની બે વસ્તુ આખી કોન્ટ્રાડિક્ટરી છે. એક બાજુ તમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે ને બીજુ બાજુ સમાન સિવિલ કોડ લાવવું છે, બીજુ બાજુ તમે સેક્યુલરિઝમને એકદમ નેગેટ કરી રહ્યા છો. ભાઈ હવે હિન્દુ રાષ્ટ્રની એ વાત જ નથી. તમે આવી રીતે કેમ કહો છો હિન્દુ રાષ્ટ્રની? તમને જે પેટમાં દુખે છે તો તમે પેટની વાત કરો, ભાષા બરોબર રાખીને વાત કરો. સાંભળો, તમારા વચમાં કોઈ ન બોલ્યું. પછી યુનિફોર્મ સિવિલ કોડ ક્યાંથી આવે? સમાન સિવિલ કોડ ની અંદર હિન્દુ રાષ્ટ્ર ક્યાં આવ્યું? સમાન સિવિલ કોડ આવે તો ક્યાંથી લાવ છો? હિન્દુ રાષ્ટ્રના કાયદા આવશે ને પછી હિન્દુ રાષ્ટ્રના કાયદા નહીં બનાવો. અરે એ વિષય આની સાથે ન હિન્દુ રાષ્ટ્રમાં આપણે કયો કાયદો ચાલશે? તમે જે વિષય ચાલી રહ્યો છે સમાન હિન્દુ રાષ્ટ્રમાં કયો કાયદો ચાલશે? હિન્દુ રાષ્ટ્રમાં તમે એક બાજુ સેક્યુલરિઝમને ખતમ કરી રહ્યા છો, બીજી બાજુ તમે સેક્યુલર કાયદા લાવવા માંગો છો. કોઈ સેક્યુલરિઝમ દરેકની પરંપરા શા માટે ડબલ સ્ટેન્ડર્ડ છે? પણ જે સમાન સિવિલ કોડ you have targeted to particular community. You just targeted to particular community. તમે કેમ એવી રીતે વિચારો છો? તમે બીજું નથી. એમાં તમે જે એનું જે કાયદાનો આસિમભાઈ, આમાં હિન્દુ રાષ્ટ્રની વાત ક્યાંય? આમાં દરેકને સમાન રાખવાની વાત છે. આમાં દરેકને સમાન રાખવાની અત્યારે તો બાબત છે. આપણે સમાનતા ઉપર જ વાત કરવાની છે. બધા માટે બધું એક જ આપણે રીતે જ વાત કરવાની છે. પ્રધાનમંત્રી જે છે એ આપણા રામ ભક્ત છે. આપણા પ્રધાનમંત્રી હિન્દુ રાષ્ટ્ર લાવવા માંગે છે. આપણા ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન ત્યારે તમને રામ ભક્ત યાદ આવે છે જ્યારે મનમોહન સિંહ હતા અને કહેતા હતા કે દેશની સંપત્તિ મુસલમાનો છે. રામ ભક્ત યાદ આવે છે. એ સેક્યુલર હતા. હવે આપણા જે હવે સંમતિ લઈને બનાવો. કોઈ ના નથી પાડતું. મુસ્લિમો બધા કહે કે અમને આ માન્ય છે, નો પ્રોબ્લેમ, અને માન્ય હોવું જોઈએ. કોઈને આસિમભાઈ આમાં કોઈએ પણ વિરોધ નથી કર્યો. ક્રિશ્ચિયન કોમ્યુનિટીએ કર્યો કે ના અન્ય કોઈએ પણ કર્યો છે? અને સૂચનો તો આવકારીએ છીએ. સરકારે એની કમિટી બનાવી છે. જે કંઈ તમારા સૂચનો તમને જે ક્યાં પેટમાં દુખતું હોય તમે મોકલો. અત્યાર સુધી મોકલવાની છૂટ જ હતી ને બધાએ. નંબર 2 હવે જ્યાં સુધી મુસ્લિમ કોમ્યુનિટીનો સવાલ છે તો એ મુસ્લિમ કોમ્યુનિટી એને ઓપોઝ કરી છે. કારણ કે એની રૂઢી, એમની પ્રથા, એનું જે પર્સનલ લો છે એની ઉપર પ્રહાર છે. નંબર 1. નંબર 2, જ્યાં સુધી એઝ અ લોયર હું મારું ઓપિનિયન આપું તમને, એઝ અ લોયર જો કહું તો એમાં એક વસ્તુ એકદમ ક્લિયર છે કે ઇસ્લામને કોઈ ફરક પડતું નથી. ઇસ્લામમાં બધી વસ્તુઓ જે છે કોન્ટ્રાક્ચ્યુઅલ છે અને સિવિલ છે. એનો કોઈ ફરક પડશે નહીં. હું તો એ સમજુ છું કે બીજા ધર્મોની જરૂર પડશે આનાથી. ઇસ્લામનો કોઈ ફરક પડવાનું નથી. એઝ અ લોયર હું કહી રહ્યું છું, કારણ કે હું કાયદો જાણું છું. શું? કારણ કે એ તમે જે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યા છો એમાં નિકાહની પદ્ધતિને બદલવામાં નથી આવી. એ નિકાહ એની રિચ્યુઅલ પ્રમાણે જ થશે. ફેરા જે લગ્ન હિન્દુ રિવાજ મુજબ થશે. તો સાનો સિવિલ કોડ હવે જ્યાં સુધી સક્સેશનનો સવાલ છે, અને ભાઈએ એવું કીધું કે મુસ્લિમ લોમાં દીકરીઓને રાઈટ નથી, તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન સર, 1500 વર્ષથી મુસ્લિમોને કુરાનમાં લખેલું છે દીકરીઓને રાઈટ આપવાનું. આપણે હિન્દુ સક્સેશન એક્ટમાં નહોતું, આપણે 2005 એમેન્ડ કરીને લાવ્યા છીએ. આસિમભાઈ ઓકે નિપુણભાઈ ખાલી 30 સેકન્ડ. 2005 આપણે એડ કર્યું. હું એ જ કહેવા માંગુ છું
કોઈ પણ સંશોધન થાય છે તો સમાજને ઉપયોગી But it should સંશોધન not થાય have the છે, federal સમાજને religion. ન્યાય મળે It should not અને have the ન્યાય religion. પ્રક્રિયામાં સરળતા થાય એના માટેના અરે, કાનૂનો exactly, બનાવવામાં you આવે are છે. right, you તો are તમને right, શું but વાંધો છે? તમે વાંધો કેમ એ આવું છે કે- બોલી રહ્યા છો? હું તો કહું વાંધો- છું કોઈ પણ કાનૂન વાંધો- બને તો એ જનરલ નાગરિકને સલાહ સૂચન સારું એનું રીત રિવાજને એ બધું જળવાઈ રહે અને સમાન નાગરિકતાનું જો કાનૂન તમને બને. ખબર છે કે તમને government- શું તકલીફ છે? હા, મને તકલીફ એ છે કે તમને ખબર છે કે ગવર્મેન્ટનું ઇન્ટેન્શન શું છે વોટ બેંકનું, એનાથી અરે વધારે કઈ વોટ નથી. બેંક, જો એનાથી અત્યારે વધારે કઈ વોટ નથી. બેંકની વાત હોય ચલો, તો અરે, કોઈ પણ legislation. રોકવા માંગુ છું, મારી થોડોક સમય ઓછો છે. અસીમભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. જયવંતભાઈ, આપ શું કહેશો? કારણ કે વોટ બેંકને લઈને જ ક્યાંક સવાલ થઈ રહ્યો છે આમાં પણ આમાં સમાનતાની જ વાત જોવા મળી રહી છે. જયવંતભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ્સ. જો આમાં કન્સેન્સસ નથી લીધી એવી વાત નથી. આપણે ત્યાં ગુજરાતમાં આ કમિટીની જે બેઠક મળી હતી એમાં ઘણા બધા લોકોએ પોતાની રજૂઆત કરી છે. એટલે એવું ન કહી શકાય કે પોતાનું જે મરજીમાં આવ્યું એ કાયદો બનાવીને 370 માં કોઈની મંજૂરી નહોતી લેવામાં આવી. એ વાત કોંગ્રેસના લોકોની નહોતી લેવામાં આવી. કોંગ્રેસના લોકો ભડકી ગયા હતા. સરદાર પટેલે પછી એમને મનાવવા પડ્યા કે આ બધું અસ્થાયી છે એટલે આપણે અત્યારે એને મંજૂર કરી દઈએ. કાશ્મીરને સ્વાયત્તતા આપવી જરૂરી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે યુસીસી અથવા તો સમાન નાગરિક સંહિતાને કોઈ થોપવામાં નથી આવી રહ્યું. બીજું કે સક્સેશન લો ની જે વાત છે 2005માં ભલે આવ્યા હોય પણ મનુસ્મૃતિમાં તો પહેલેથી આપેલા છે. એ જોવું જોઈએ કે ભાઈ ત્યાં એવું કીધેલું છે કે ગર્ભવતી સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય તો એને તમારે નૌકાનો શુલ્ક ન લેવું. એ વખતે નૌકામાં સવારી થતી હતી. તો આવા જે કાયદા છે તો મનુસ્મૃતિમાં, એટલે હિન્દુ રાષ્ટ્રની જો વાત થશે, અહીંયા કોઈ વાત કોઈ દિવસ વડાપ્રધાને કરી નથી. એ તો બધા બીજા જે કરતા હોય ને એ તો બધા હિન્દુ રાષ્ટ્ર હતું ને છે જ. પણ વાત એ છે કે જો આવશે તો એમાં હિન્દુ જ સૌથી વધુ સેક્યુલર છે. પારસી હોય, યહૂદી હોય, બધાને અહીંયા સંરક્ષણ મળેલું છે. એના કાયદા એની 11સીમાં એ લોકો બીજાને નથી આવવા દેતા તો આપણે એને અનુમત કરેલું છે કે ભાઈ અમે નહીં આવીએ તમારે ત્યાં. આપણે એમની પરંપરાઓને માન આપ્યું છે. એ લોકોમાં પણ જયારે આંતરપંથીય લગ્ન થાય છે તો એ લોકો છે સ્વીકારતા નથી કે ભાઈ અમારી સમાજમાંથી બહાર થઈ ગયા, તો આપણે એને કોઈ પેલું નથી કરતા. તમારે હવે સમાન એટલા માટે લાવવું પડે કે ઘણા ગૂંચવણો ઉત્પન્ન થાય છે અને એમાં મુસલમાન મહિલાઓને પણ શાબાનો કેસનું આપણે ઉદાહરણ, એવા ઘણા બધા પ્રશ્નો થાય છે. એટલા માટે લાવવાની આવશ્યકતા છે. બિલકુલ. જયવંતભાઈ, આસિમભાઈ અને નિપુણભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જ્યારે હવે કાઉન્ટડાઉનની તો વાત જોવા મળી રહી છે, હવે બદલાવ કેવી રીતનો આવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.